નમસ્તે, જય કાના. આખી રાત ટ્રાવેલિંગ કરીને હું પહોંચી ગઈ છું અમરેલી અને હવે જઈ રહી છું અમરેલી બસ સ્ટેશન અને ત્યાંથી મારે લેવાની છે લીલિયાની બસ એટલે કે એસટી અમારી. સલામત સવારી અને જો એક્સિડન્ટ થાય ને તો જિમ્મેદારી તમારી. તો હું બસ નીકળી ગઈ છું લીલિયા જવા માટે અને ત્યાં મને લેવા આવી ગઈ હતી અમારી બ્યુટીફુલ બ્રાઇડ મિસ સૃષ્ટિ ખુંગલા. તો હવે ત્યાંથી અમે જઈ રહ્યા છીએ સાજણ ટીંબા અમે નાસ્તો કરીને નીકળી ગયા વાડીએ જવા માટે. તો વાડીનો રસ્તો થોડો એવો લાંબો હતો. વ્યૂને એન્જોય કરતાં કરતાં અમે ફાઇનલી પહોંચી ગયા વાડીએ. અને પહેલાં તો વાડીએ પહોંચ્યા ને એટલે અહીંયા કણે હતો ગલ્લુ વોચમેન. જો દેખાડું તમને, આ છે અમારો ગલ્લુ વોચમેન. થોડી વાર તો એન્ટ્રી ના આપી પણ એન્ડમાં બ્રાઇડના કહેવાથી માની તો ગયો. બ્રાઇડનો ખાલી એક ઈશારો જ કાફી હતો અહીંયા. અને પછી અમે વાડીની ખૂબ મોજ કરી પછી પાછા રિટર્ન નીકળી ગયા વાડીએથી ઘરે જવા માટે. તો ઘરે પહોંચતાની પહેલાં વિચાર્યું કે અમારી એટલી સુંદર બ્રાઇડને નજર તો ના જ લાગવી જોઈએ એટલે અમે થોડા લઈ લીધા લીંબુ અહીંયાથી. તો અત્યારે અમારી બ્રાઇડમેડની જિમ્મેદારી છે કે અમારી બ્રાઇડને કાંઈ થવું ન જોઈએ. અહીં મળશું ભિન્ન ભિન્ન પ્રકારના આર્ટિસ્ટોને. જુઓ અમારી અનુ આર્ટિસ્ટ, હા એનું આર્ટ જુઓ. और फिर गाइस हमने यहाँ पर ब्राइड को भी नहीं छोड़ा, ब्राइड को भी लगा दिया मेहंदी में. બ્રાઇડે એન્ડમાં કંટાળીને પોતાનું સ્કિન કેર ચાલુ કરી દીધું કે મૂકો આ બધું, આમાં કાંઈ નહીં વરે, મારે સ્કિન કેરમાં ધ્યાન દઉં, કાલે મારે બ્રાઇડ બનવાનું છે. અને આ છે અમારી કાઠિયાવાડી પેટ્સ એટલે કે આપણી કાઠિયાવાડી આયરાણી. 3 ત્રિપુટી એક જ ફ્રેમમાં. અરે અનુ તું કેમ હલી ગઈ? હા વિડીયો ચાલુ છે. અરે અરે અરે. અત્યાર સુધી તમે સંતૂર મમ્મી વિશે તો સાંભળ્યું જ હશે. હવે આ બધી છે અમારી સંતૂર માસીઓ. એટલી ક્યુટ, એટલી સ્વીટ છે ને. અહીં બની રહ્યું છે દેશી જમવાનું એટલે કે બાજરાના રોટલા અને એ પણ ચૂલાના. આ હા હા હા, શું ખાવાની મજા આવે યાર. અહીંયા ડિસ્કશન ચાલી રહી છે કે કેમ એન્ટ્રી કરવી ને કયા સોંગ પર કરવી ને. આ ઢીંગલીઓ કરી રહી છે ડાન્સની પ્રેક્ટિસ. અહીં સંગીતના નામે ડેટા જ ટ્રાન્સફર થાય છે અને તમને ખબર છે હું કયા ડેટા ટ્રાન્સફરની વાત કરી રહી છું. અહીં બીજા દિવસે સવારે વહેલા જ ગણેશ સ્થાપનાની વિધિ ચાલુ થઈ ગઈ હતી. પછી અમે બધા ઢોલના તાલ પર થોડી વાર તો સારા એવા ગરબા લીધા. પછી રમી રમીને એટલું થાક્યા ને એટલે લાગી ગઈ ખતરનાક ભૂખ. પછી આખી બ્રાઇડમેડ કંપનીએ ભેગા જ ખાધું. અરે બ્રાઇડને કેમ મૂકી શકીએ યાર. પેટ પૂજા પતાવીને અમે લાગી ગયા હલ્દીની તૈયારી કરવા માટે. હલ્દીમાં એટલી મજા આવી તો એટલા બિઝી થઈ ગયા ને અમે કે વિડીયો શૂટિંગ કરવાનું જ ભૂલાઈ ગયું. અને ત્યાં તો આવી ગયું હતું મામેરું. એટલે મામેરું વધાવીને અમે બધા ગયા જમવા અને જમીને રેડી થઈને આવી ગયા દાંડિયા રાસ રમવા માટે. આવા ઘર તો શાયદ હવે ગાયબ જ થઈ ગયા છે. આ ઘરને જોયું ને એટલે મને મારા નાનીના ઘરની યાદ આવી ગઈ. તમને પણ જો યાદ આવી હોય ને આવા જૂના ઘર જોઈને તમારા નાની દાદીના ઘરની યાદ, તો કમેન્ટ જરૂર કરજો. નાસ્તો કરી અને અમે લોકો નીકળી ગયા છીએ બ્રાઇડને રેડી કરાવવા માટે અને સાથે સાથે અમે પણ રેડી થવા માટે, કેમ કે આજે અમારી બ્રાઇડનો મેરેજનો દિવસ છે. પણ અમારી બ્રાઇડ નહીં, વેડિંગ પ્લાનર વધારે લાગે છે અહીંયા. ઓર ये પાણી પીતા હુઆ મેરા પ્યારા પતિ. અહીં બ્રાઇડ સમજાવી રહી છે કે મારી એન્ટ્રી આ રીતે જ કરવાની છે. બ્રાઇડ અને પ્રતિભા બંને ચેક કરી રહ્યા છે કે મંડપનું કામ બરાબર ચાલે છે ને. એન્ટ્રી સોંગનું ડિસ્કશન કરતાં કરતાં પહોંચી ગયા અમે પાર્લર. આ છે અમારી અનુ, આ છે ક્રેશા અને રૂપલ અને આ છે અમારી બ્રાઇડની હેર પ્રિપરેશન ચાલુ. અને આ છે પ્રતિભા પેટ્સ અને હું. બધી બ્રાઇડ્સમેટ આવી ગયા હતા રેડી થવા માટે. પાર્લરમાં આવ્યા અને બહુ ટાઈમ થઈ ગયો હતો એટલે અમે કંટાળ્યા હતા તો પછી પીધી અમે ડ્રાયફ્રૂટ લસ્સી. પાર્લરથી આવ્યા એટલે લગ્નની એક પછી એક વિધિ સ્ટાર્ટ થઈ ગઈ હતી. અમે લગ્નમાં બિઝી થઈ ગયા હતા તો ઘણા બધા સીન લેવાના રહી ગયા. જો આ અત્યારે થઈ રહી છે અમારી બ્રાઇડની એન્ટ્રી.
મેરેજ થાય છે પૂરા. આ સાથે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.